friends, Dr. Deepak Adkariya, Faculty of Accountancy. In this video lecture, we are going to see some examples which are very important for board examination. So please keep watching and subscribe our channel. મિલકતો બરાબર મૂડી પ્લસ દેવા થવા જોઈએ એટલે સમીકરણ કંઈક આપણું આ રીતે હોય છે એ બરાબર સી પ્લસ એલ. એ બરાબર એસેટ થાય એટલે મિલકતો, સી બરાબર કેપિટલ એટલે મૂડી અને એલ એટલે લાયબિલિટી એટલે આપણા દેવા. તો મૂડી મિલકતો બરાબર હંમેશા મૂડી વત્તા દેવા જેટલી રકમ થવી જોઈએ. દર વખત આપણે આ સમીકરણ બેલેન્સ કરવાનું રહેશે એટલે બંને બાજુ રકમ બરાબરની આ બાજુ પણ અને બરાબરની પેલી બાજુ પણ રકમ સરખી થવી જોઈએ. એટલે જેટલો વધારો મિલકતોમાં થાય તેટલો જ ફેરફાર મૂડી દેવામાં થશે. હવે મિલકતોમાં વધારો થાય અથવા ઘટાડો થાય, જે પણ કોઈ ફેરફાર થાય એટલો જ ફેરફાર મૂડી અને દેવામાં થવો જોઈએ. કેટલીક વખત મિલકતોમાં જ વધઘટ થાય, મિલકતમાં વધઘટ થઈ શકે એટલે જેટલો વધારો થાય તેટલો ઘટાડો પણ થઈ શકે છે. તો વન બાય વન આપણે એક એક વ્યવહાર દ્વારા જોઈએ. અહીંયા આપણને રકમ આપેલી છે. સૌથી પહેલાં કે નીચેના વ્યવહારોની આમનોંધ લખો અને તેની સમીકરણ આધારિત હિસાબી અસરો સમજાવો. તો પહેલો વ્યવહાર ₹80,000 લાવી ધંધો શરૂ કર્યો. તો આપણે અહીં પહેલો વ્યવહાર લખીએ છીએ કે ₹80,000 લાવી ધંધો શરૂ કર્યો તો ધંધામાં રોકડ આવે છે. તો આપણી આમનોંધ બને છે કે રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે. રકમ કેટલી છે? તો રકમ છે આપણી ₹80,000 અને મૂડીમાં પણ રકમ થશે આપણી ₹80,000. તો આની અસર શું થાય? તો એક તો ધંધામાં રોકડ આવે છે એટલે એક અસર થશે કે ધંધામાં રોકડ વધે છે. અને બીજું, માલિક આ રકમ લાવે છે એટલે બીજી અસર શું થશે? ધંધામાં મૂડી પણ વધે છે, રોકડ પણ વધે છે અને મૂડી પણ. તો હવે રોકડ શેમાં આવે? તો રોકડ આવશે આપણી મિલકતોમાં. રોકડ શેમાં આવશે? મિલકતોમાં. તો મિલકતોમાં આપણે નોંધવાનું થાય રોકડ શિલ્લક અને આપણી રકમ છે 80,000. જ્યારે મૂડીમાં પણ કેટલો વધારો થયો 80,000નો, તો આપણી મૂડીની રકમ છે 80,000. જ્યારે આ આમનોંધમાં કોઈ દેવું આવ્યું નથી એટલે અહીં લખીશું આપણે દેવું 0. રોકડ વધી છે, મૂડી વધી છે પણ દેવું 0 છે. તો હવે મિલકતોનો સરવાળો કરીએ તો મિલકતોનો સરવાળો થાય છે અહીં 80,000. મૂડીનો સરવાળો કરીએ તો મૂડીનો સરવાળો પણ થાય છે 80,000. જ્યારે દેવું આપણું કેટલું છે? 0. તો તમને ખ્યાલ હોય તો અહીં બરાબરની નિશાની છે એટલે બરાબરની એક બાજુ 80,000 છે અને બીજી બાજુ પણ 80,000 છે. એટલે આપણું સમીકરણ સાબિત થાય છે બંને બાજુ રકમ કેવી છે? સરખી છે. બંને બાજુ રકમ આપણી કેવી થાય છે? સરખી. ફરી એકવાર, મિલકતોમાં કોનો સમાવેશ થાય? તો મિલકતોમાં બિન ચાલુ હોય પ્લસ ચાલુ મિલકતો હોય, તેમજ દ્રશ્ય, અદ્રશ્ય, વાસ્તવિક, અવાસ્તવિક બધી જ મિલકતોનો સમાવેશ થાય. જ્યારે મૂડીમાં કોનો સમાવેશ થાય? તો મૂડી આવે તો મૂડીમાં વધારો થાય, પ્લસ ઉપજ કે આવક થાય તો પણ મૂડી આપણી વધે. સામે
ઉપાડ થાય તો મૂડીમાં ઘટાડો થાય, ખર્ચ થાય, નુકસાન થાય તો આપણી મૂડીમાં શું થાય? ઘટાડો થાય. આ ખાસ તમારે યાદ રાખવું કે મિલકતોમાં બિનચાલુ ચાલુ બધા જ પ્રકારની મિલકતો આવી જાય, જે આપણે ચેપ્ટર નંબર 1માં જોઈ ગયા હતા. અને મૂડીમાં મૂડી પ્લસ ઉપજ કે આવક થાય તો મૂડીમાં વધારો થાય, જ્યારે ઉપાડ, ખર્ચ કે નુકસાન થાય તો મૂડી ઘટે. આમાં મૂડી વધે પહેલામાં અને બીજામાં મૂડી ઘટે. ચલો, આપણો એક વ્યવહાર થયો. હવે બીજો વ્યવહાર જોઈએ કે ₹20,000 બેંકમાં ભરીને ખાતું ખોલાવ્યું. હવે બેંકમાં પૈસા ભર્યા છે, બેંક લાભ લેનાર છે. તો આપણો બીજો વ્યવહાર, બેંક લાભ લેનાર છે તો બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે. કેટલા રૂપિયા આપણે બેંકમાં ભર્યા છે? 20,000. તો ઉધારના કોલમમાં 20,000 અને જમાના કોલમમાં પણ 20,000. તો હવે આની અસર શું થાય છે? એક તો બેંકમાં પૈસા આવે છે એટલે બેંક શિલ્લક વધે, બેંક શિલ્લક વધે. અને બીજું, આપણા ધંધામાંથી રોકડ જાય છે બેંકમાં એટલે રોકડ ઘટે છે. તો તમારે પહેલાં જોવાનું કે બેંક શેમાં આવે? મિલકતોમાં આવે, મૂડીમાં આવે કે દેવામાં આવે? તો બેંક શિલ્લક મિલકતોમાં આવે. રોકડ શેમાં આવે? તો રોકડ પણ મિલકતોમાં આવે. તો બંનેની અસર મિલકતમાં જ થશે, મૂડી કે દેવામાં કોઈ અસર થશે નહીં. તો આપણી જોડે રોકડ હતી કેટલી પહેલાં? તો આપણી જોડે રોકડ હતી 80,000. એમાંથી ઘટી કેટલી? તો માઇનસ આપણે બેંકમાં ભર્યા. કેટલા રૂપિયા બેંકમાં ભર્યા છે? 20,000 રૂપિયા. તો હવે આપણી રોકડ શિલ્લક છે 60,000. જ્યારે આપણી બેંક શિલ્લક વધી ગઈ, ધંધામાં બેંક શિલ્લક વધી, તો બેંક શિલ્લક કેટલી થઈ ગઈ છે આપણી હવે? 20,000. તો મિલકતમાં જ બંને અસર આવી કે બેંક શિલ્લક વધી અને રોકડ શિલ્લક આપણી ઘટી. સામે મૂડી જે ગયા વર્ષે હતી એમાં કોઈ ફેરફાર થયો નથી. ગયા વર્ષે આખરમાં મૂડી 80,000 હતી, અત્યારે પણ 80,000 છે. દેવું પણ કોઈ ફેરફાર વગર આપણે નોંધવાનું થશે, 0. તો હવે સરવાળો કરીએ આપણે. મિલકતોનો સરવાળો થાય છે આપણો 80,000, મૂડીનું ટોટલ છે આપણું 80,000 અને દેવાનું ટોટલ છે આપણું 0. એટલે જેટલી રકમ મિલકતોની થાય છે એટલી જ રકમ મૂડી અને દેવામાં પણ ફેરફાર થાય છે. એટલે મિલકતોમાં જે વધઘટ થાય છે તે જ મૂડીમાં ફેરફાર અહીં જોઈ શકાય છે. ચલો, ત્રીજો વ્યવહાર જોઈએ એટલે થોડોક વધારે ખ્યાલ આવે આપણને. વ્યવહાર નંબર 3, ₹40,000ની હિમાની પાસેથી માલની ઉધાર ખરીદી કરી એટલે શાખનો વ્યવહાર છે. ખરીદી કરી એટલે માલ આવે એટલે ખરીદ ખાતે ઉધાર અને હિમાની લાભ આપનાર છે તો તેના ખાતે જમા. તો આપણી આમ નોંધ છે ખરીદ ખાતે ઉધાર તે હિમાની ખાતે અને રકમ છે ધંધામાં આવે છે 40,000 અને 40,000. તો આમાં હવે અસર શું થશે? તો ખરીદી કરીને તો આપણો સ્ટોક વધે, ધંધાનો સ્ટોક શું થાય છે? વધે છે. જ્યારે હિમાની જોડેથી આપણે શાક પર ખરીદી કરી છે એટલે આપણું એક પ્રકારનું શું વધ્યું? તો દેવું વધે છે. ખરીદી કરી એટલે પૈસા ચૂકવવાના હોય છે પણ એ ચૂકવવાના બાકી છે એટલે આપણું દેવું પણ વધે છે. તો સ્ટોક શેમાં આવે? તો સ્ટોક મિલકતોમાં આવે એટલે એમાં ફેરફાર થાય. અને દેવું એટલે દેવામાં આવે, લાયબિલિટીમાં ફેરફાર થાય. તો આપણે જોઈએ કે પાછલા વ્યવહારમાં આપણી જોડે રોકડ કેટલી હતી? તો રોકડ હતી આપણી જોડે 60,000. પછી બેંકમાં આપણી જોડે કેટલા પૈસા હતા? તો બેંકમાં હતા આપણી જોડે પાછલા વ્યવહારમાં 20,000. જે ઉપર છે એની જ એન્ટ્રી આપણે નીચે લાવીએ છીએ. અને ત્રીજી કઈ મિલકત આવી આપણી જોડે? સ્ટોક. તો સ્ટોક કેટલો વધ્યો આપણો? તો સ્ટોક આપણો વધ્યો છે 40,000નો. સામે મૂડીમાં કોઈ ફેરફાર થયો? તો પાછલા વર્ષે જેટલી મૂડી હતી આ વર્ષે પણ એટલી જ મૂડી છે 80,000. પણ આપણું દેવું વધી ગયું છે. આપણે અસરમાં જોઈએ અહીંયા કે દેવામાં વધારો થાય છે. તો દેવું કોના પ્રત્યેનું વધ્યું? હિમાની પ્રત્યેનું. કેટલું દેવું વધ્યું આપણું? 40,000નું. તો દેવામાં વધારો થયો. તો હવે આજે આપણે અસર આપી એનો સરવાળો કરી જોઈએ. તો 60 + 20 80 અને 40 1,20,000 રૂપિયા.
જ્યારે મૂડી અને દેવાનો સરવાળો કરીએ તો મૂડીમાં 80,000 અને દેવું છે આપણું 40,000. તો મૂડી અને દેવાનો સરવાળો કેટલો થાય છે? આપણો મિલકતો જેટલો થાય છે. મૂડીનો સરવાળો 80,000 અને દેવું 40,000 છે, જ્યારે મિલકતો કુલ થઈ 1,20,000 રૂપિયા. વ્યવહાર નંબર 3. એના પછી આપણો વ્યવહાર નંબર 4. ચોથા વ્યવહારમાં 30,000નો માલ રોકડેથી ખરીદ્યો છે. હવે આપણે ફરીથી ખરીદી કરીએ એટલે માલ સ્ટોક આવે એટલે ખરીદ ખાતે શું થાય? ઉધાર. ખરીદ ખાતે ઉધાર. પણ ખરીદી ઉધાર નથી કરી, આપણે રોકડેથી કરી છે, તો રોકડ જાય છે ધંધામાંથી એટલે તે રોકડ ખાતે. કેટલાની ખરીદી કરી? તો 30,000ની. તો રકમ આપણી આવશે 30,000. હવે આની અસર શું થાય? ખરીદી કરીએ તો ધંધામાં સ્ટોક આવે છે, તો એક અસર થશે, સ્ટોક વધે છે આપણો. બીજું, આપણા જોડથી ધંધામાંથી શું જાય છે? રોકડ. તો બીજી અસર થશે, રોકડ આપણી ઘટે છે. તો સ્ટોક શેમાં આવે? મિલકતોમાં. અને રોકડ પણ શેમાં આવે? મિલકતોમાં જ આવશે. એટલે બંનેની અસર એક જ જગ્યાએ થશે. તો આપણી જૂની રોકડ કેટલી હતી? તો જૂની રોકડ હતી આપણી 60,000. એમાંથી ઘટી કેટલી? તો 30,000 ઘટે છે. 30,000ની રોકડ આપણી ઘટી. તો હવે આપણી રોકડ વધી છે 30,000. બીજું, બેંકમાં આપણી કેટલા નાણાં હતા? તો 20,000, જેમાં કોઈ ફેરફાર થયો નથી, તો એની એ જ રકમ આપણી 20,000. સ્ટોક આપણો 40,000 હતો, પણ 30,000નો સ્ટોક અહીંયા વધ્યો છે, તો સ્ટોક આપણો થશે 70,000. એટલે સ્ટોકની પણ આપણે અસર આપી દીધી અને રોકડની પણ અસર આપી દીધી. સામે ગયા વર્ષે આપણી મૂડી હતી 80,000, એમાં અત્યાર સુધી કોઈ ફેરફાર થયો નથી. જ્યારે દેવું આપણું હતું હિમાની પ્રત્યેનું 40,000, એમાં પણ હજુ કોઈ ફેરફાર થયો નથી. તો હવે આપણે સરવાળો કરીએ. 70 અને 20 90 અને 30 1,20,000. મિલકતો મૂડી છે આપણી 80,000 અને આપણું દેવું છે 40,000. તો મૂડી અને દેવાનો સરવાળો થઈને મિલકતો જેટલો થાય છે 1,20,000 રૂપિયા. એના પછી વ્યવહાર નંબર 5. પાંચમા વ્યવહારમાં ₹35,000નો માલ આપણે જસલીનને 55,000માં ઉધાર વેચ્યો છે. તો આપણે વેચાણ કર્યું છે. કોને? જસલીનને. ઉધાર વેચાણ કર્યું છે, તો એની પાસેથી આપણે પૈસા લેવાના છે. પણ આપણો માલ સ્ટોક કેટલાનો હતો? 35,000નો. અને આપણે વેચ્યો છે 55,000માં, એટલે 20,000નો આપણને નફો થયો છે. આની આમનો જ લખીએ, આપણે ઉધાર વેચાણ કર્યું છે. આપણે અત્યારે ફક્ત જસલીનને 55,000માં ઉધાર વેચ્યો તેની અસર આપીશું. તો જસલીન લાભ લેનાર છે, એટલે જસલીન ખાતે ઉધાર. જસલીન ખાતે ઉધાર તે વેચાણ ખાતે. જસલીન ખાતે ઉધાર તે વેચાણ ખાતે આપણે રકમ છે કેટલામાં માલ વેચ્યો છે? 55,000. હવે 55,000માં આપણે માલ સ્ટોક વેચ્યો તો છે, તેની અસર શું થાય? તો એક તો લેણું વધે છે જસલીન પ્રત્યે, એટલે લેણું વધે છે. બીજી અસર શું થાય? કે આપણો સ્ટોક ઘટે છે. સ્ટોક ઘટે છે. ત્રીજી અસર શું થઈ? કે આપણને નફો થયો. અહીં તો નફો થાય છે. તો લેણું કેટલું વધે છે? તો આપણું લેણું વધે છે 55,000નું. સ્ટોક આપણો કેટલો ઘટ્યો? તો સ્ટોક આપણો ઘટ્યો છે 35,000નો. જ્યારે નફો આપણને કેટલો થયો છે? 20,000નો. ફરી એકવાર રકમમાં જોઈ લો કે ₹35,000નો જે માલ હતો તે જસલીનને 55,000માં વેચ્યો. તો આમનો જ થાય જસલીન ખાતે ઉધાર તે વેચાણ ખાતે. આપણું લેણું વધ્યું 55,000નું જસલીન પ્રત્યેનું. સ્ટોક આપણો ઘટ્યો 35,000નો અને નફો થયો 20,000નો. લેણું વધે તો એ મિલકતમાં જ આવે.
સ્ટોક ઘટે તો સ્ટોક પણ મિલકતમાં જ આવે, જ્યારે નફો એ હંમેશા નફો થાય તો મૂડીમાં વધારો થાય અને ખોટ થાય તો મૂડી આપણી ઘટે. તો એની અસર આપીએ તો પહેલાં આપણી રોકડ કેટલી હતી, તો આપણી રોકડ છે અહીં જૂની 30,000 પાછલા વ્યવહારમાંથી. પછી બેંકમાં આપણી જોડે કેટલા નાણાં છે, તો બેંકમાં આપણી જોડે રકમ છે 20,000 રૂપિયાની. ત્યાર પછી સ્ટોક આપણી જોડે કેટલો હતો, તો સ્ટોક હતો આપણી જોડે 70,000નો. એમાંથી આપણે કેટલો સ્ટોક વેચ્યો છે, તો સ્ટોક ઘટે છે, આપણે વેચ્યો એટલે કેટલાનો સ્ટોક ઘટ્યો, 35,000નો. તો 70,000માંથી 35,000નો સ્ટોક ઘટે તો આપણી રકમ સ્ટોકની વધી 35,000. જ્યારે સામે આપણું લેણું વધ્યું, કોના પ્રત્યેનું લેણું, તો જસલીન પ્રત્યેનું. અહીં આપણે જેની નિશાની કરીએ છીએ. લેણું એટલે એક પ્રકારનો એ આપણો દેવાદાર થયો. તો દેવાદાર આપણો કેટલા રૂપિયાનો થયો, તો આપણે એની જોડેથી લેણું લેવાનું છે હવે 55,000 રૂપિયા. ચલો લેણું, આ 4 અસર તો થઈ ગઈ, જૂની 3 અસર અને એક લેણું વધ્યું એ ચોથી અસર. સામે મૂડી આપણી જૂની કેટલી હતી, તો પાછલા વ્યવહારમાં મૂડી હતી આપણી 80,000 પ્લસ નફો કેટલો થયો, તો નફો મૂડીમાં વધારો કરે તો નફો થયો છે 20,000નો. તો ટોટલ હવે આપણી મૂડી 1,00,000ની થઈ ગઈ હશે. આપણું જૂનું દેવું કેટલું છે, તો પાછલા વ્યવહારમાં હિમાની પ્રત્યેનું દેવું હતું આપણું 40,000, જે એમને એમ જ છે, એટલે 40,000નું આપણે દેવું દર્શાવીએ. તો ટોટલ 30 ને 20 50, 50 અને 30 80, 80 અને 50 2,30,000 ને 2,40,000. એક 1,40,000 ટોટલ આપણો સરવાળો. બીજી બાજુ મૂડીનો સરવાળો 1,00,000 અને દેવાનો સરવાળો આપણો 40,000. તો બંને બાજુનો આપણો સરવાળો કેવો થઈ જાય છે, ફરી સરખો. એટલે તમારે હંમેશા સમીકરણ સાબિત કરવાનું કે જેટલો મિલકતોનો સરવાળો છે તેટલો જ સરવાળો મૂડી અને દેવાનો થવો જોઈએ, તો જ આપણું સમીકરણ સાબિત થાય.